મહુવા શહેરના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે હર રવિવારે યોજાતી શિવસભા આ રવિવારે ખાસ રહી હતી, કારણ કે હોળી ધૂળેટીના પર્વને લઈ રંગોત્સવની સાથે આજની શિવસભા રંગીન રહી હતી। મહુવા શહેરના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે હોળી ધૂળેટી પર્વને લઈ આજની શિવસભા રંગોત્સવની સાથે રંગીન રહી હતી। પૂજ્ય ભગત બાપુની પ્રેરક ઉપસ્થિતિ સાથે આજે શિવસભામાં હોળી ધૂળેટી પર્વને લઈ આજની શિવસભા ખાસ રહી હતી। ભારતીય સંસ્કૃતિમાં પર્વો અને ઉત્સવોનું ખાસું મહત્વ રહેલું છે અને આપણા દરેક પર્વો ઉત્સવો આપણી સંસ્કૃતિ અને સનાતન ધર્મ સાથે જોડાયેલા છે, એટલે તો આજે પણ આપણા પર્વો ઉત્સવોમાં ધાર્મિક મહત્વ રહેલું છે। ત્યારે આજે મહુવા શહેરના શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે યોજાયેલી શિવસભામાં ધાર્મિકતા સાથે રંગોત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી। સેવક ભાઈઓ બહેનો શિવસભાના બાળકો સાથે એકબીજાને પ્રેમ ભર્યા રંગ લગાડી આજની શિવસભાને રંગોત્સવ સાથે ખાસ બનાવી હતી। પૂજ્ય ભગત બાપુએ પણ હોળી ધૂળેટી પર્વનું ધાર્મિક મહત્વ સમજાવી ધાર્મિક કથા વાર્તા કહી હતી। હોળી ધૂળેટી પર્વને લઈ પૂજ્ય ભગત બાપુ પણ સેવક ભાઈઓ બહેનો સાથે ધાર્મિક રંગે રંગાયા હતા। હર શિવસભામાં નિમિત્ત માત્ર મનોરથી પરિવાર દ્વારા પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરાતી હોય છે, ત્યારે આજની શિવસભામાં નિમિત્ત માત્ર મનોરથી પરિવાર એવા સ્વ ભારતીબેન અમૃતલાલ ઉદાણીના સ્મરણાર્થે અશોકભાઈ ઉદાણી તેમજ તેમની દીકરી સોનલબેન કેતનકુમાર પાતાણી અને પરિવારજનો દ્વારા પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। તો આજની શિવસભામાં પ્રસાદીના નિમિત્ત માત્ર મનોરથી પરિવારજનોનું સ્વાગત કરી અને સન્માન કરવામાં આવ્યું હતું। ભગવાનનું સ્મરણ કરે, ભણતા નથી, ભગવાનનું ભજન જ કર્યા કરે છે। આવા સમયે એના પિતાજીને ખબર પડી, હીણા કૃષ્ણ પડે કે મારો છોકરો ભણતો નથી, ભગવાનનું ભજન કરે છે, એટલે માસ્ટર સાહેબને ખીજાણા શિક્ષકને કે તમે મારા છોકરાને ભણાવતા નથી, એકલું ભગવાનનું ભજન જ કરાવો છો। શિક્ષક કે હું ભણાવું છું પણ તમારો છોકરો તો આપણે ભજન જ કરે છે, તમે એમ થાય પણ મારા દીકરાને ભણાવો। એટલે ખૂબ મહેનતને અંતે શિક્ષક પ્રહલાદજીને આગળ બેસાડે અને કહે છે કે તારે ભણવાનું છે, તારા પિતાજીએ ના પાડી છે, ભગવાનનું નામ નથી લેવાનું, પણ જા એના પડોશીઓ બધા આવ્યા છે, ત્યારે બાળકો આપણે ભારતીબેન માટે પ્રાર્થના કરવાની છે કે ભારતીબેનના આત્માને ખીમનાથ દાદા શાંતિ આપે, અને બાળકોની પ્રાર્થના ભગવાન પહેલા સાંભળી રહી, તો આપણે ભારતીબેનને પ્રાર્થના કરવાની, બધાએ આંખ બંધ કરવાની છે અને આંખ બંધ કરીને અને બધાએ ભગવાનને પ્રાર્થના કરવાની ખીમનાથ દાદાને કે ભારતીબેનના આત્માને, દિવ્ય આત્માને ભગવાન તમારા શરણે રાખજો, એના આત્માને ભગવાન શાંતિ આપશે। આવું મનમાં બોલી અને ખીમનાથ દાદાને પ્રાર્થના કરો। મેં બોલો ઓમ શાંતિ, એટલે બધાએ સાથે